गुड आफ्टरनून विद्यार्थी मित्रों, वेलकम टू LPS ग्रुप ऑफ एज्युकेशन। तो विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 5 પર્યાવરણ આસપાસમાં પાઠ નંબર 19 જોઈશું, જેમનું નામ છે બીજ કહે છે ખેડૂતની વાર્તા। પાઠ નંબર 19 બીજ કહે છે ખેડૂતની વાર્તા, એટલે કે બીજ એ ખેડૂતની વાર્તા કહે છે। તો આપણે પાઠની શરૂઆત કરીએ। તો પાઠની શરૂઆત કરતા પહેલાં આપણને પ્રશ્ન થાય કે બીજ, તો બીજમાંથી છોડ કઈ રીતના ઉગે? તો જ્યારે પહેલાં બીજ વાવવામાં આવે છે ત્યારે બીજમાંથી પહેલાં અંકુર ફૂટી નીકળે છે, અને અંકુર ફૂટે ત્યાર પછી તેમાંથી છોડ બને છે। તો સૌપ્રથમ તે જાણીએ કે વનસ્પતિના કેટલા પ્રકાર છે। તો વનસ્પતિને 3 પ્રકારમાં વહેંચી શકાય છે। વનસ્પતિ છે તેને 3 પ્રકારમાં વહેંચી શકાય, એક તો છોડ, પછી શ્રુપ અને પછી વૃક્ષ। તો સામાન્ય રીતે એ વનસ્પતિના ફળમાં બીજ હોય છે, અને બીજ વાવવાથી નવો છોડ ઉત્પન્ન થાય છે। સામાન્ય રીતે જે વનસ્પતિ હોય છે તેના ફળમાંથી જ બીજ ઉગે છે, અને બીજ વાવવાથી નવો છોડ ઉત્પન્ન થાય છે, અને નવા છોડમાંથી ફરી બીજ ઉગે છે, અને તે બીજમાંથી ફરી નવો છોડ ઉત્પન્ન થાય છે। તો જ્યારે ખેડૂત થયેલા પાકમાંથી થોડાક બીજ છે ને આગળના વર્ષ માટે તેઓ અલગ રાખે છે। જ્યારે પાક થાય છે ત્યારે ખેડૂત તે પાકમાંથી થોડાક બીજ તેમને આગળના વર્ષે વાવવા માટે તેઓ અલગ રાખે છે, અને પહેલાંના સમયમાં આ સુકાયેલી દૂધીને માટીનો લેપ લગાવી તેની અંદર સારા બીજ એ આખું વર્ષ રાખવામાં આવતા હતા। પહેલાંના સમયમાં કઈ રીતે બીજ રાખવામાં આવતા? અત્યારે તો આધુનિક સમયમાં ઘણા બધા સાધનો આવી ગયા છે, જેમાં ખેડૂતો બીજ સાચવી રાખે છે, એટલે કે સ્ટોર કરી શકે છે। પરંતુ પહેલાંના સમયમાં કઈ રીતના કરતા? તો પહેલાંના સમયમાં જે સૂકવેલી દૂધી હોય છે તેના પર માટીનો લેપ લગાવી અને તેની અંદર સારા બીજ હોય તે રાખી મૂકે છે, અને તે બીજ તે આખું વર્ષ રાખવામાં આવે છે। પરંતુ સમય જતાં એ લાકડાની પેટી કે કોઠીમાં બીજ રાખી તેની અંદર જીવજંતુથી બચવા લીમડાના પાંદડા મૂકવામાં આવતા। પરંતુ સમય જતાં તેમાં થોડો ઘણો સુધારો થયો, અને સમય જતાં તે લાકડાની પેટીમાં કે કોઠીમાં બીજ રાખવામાં આવતા, અને તેમાં જીવજંતુ ન થાય તેના માટે તેમાં લીમડાના પાંદડાઓ મૂકવામાં આવતા હતા। અને ખેતરમાં પાક ઉપરાંત શાકભાજી પણ ઉગાડવામાં આવે છે। ખેતરમાં ફક્ત પાક જ ઉગાડવામાં નથી આવતા, પરંતુ શાકભાજી પણ ઉગાડવામાં આવે છે, અને અલગ અલગ ઋતુમાં અલગ અલગ શાકભાજી ઉગાડવામાં આવે છે। ખેડૂતો ઋતુ પ્રમાણે જુદા જુદા પ્રકારના અનાજ અને શાકભાજી ઉગે છે, અને તે વેચીને તે માર્કેટમાં વેચે છે, અને તેમાંથી તે પૈસા મેળવે છે। આપણે પાઠની શરૂઆત કરીએ। તો હું નાનકડી બાજરીનું બીજ છું। હું બાજરીનું નાનકડું બીજ છું। તો બાજરી એ ખેડૂત વિશે વાર્તા કહે છે, તે આપણે સાંભળીએ। તો ઘણા વર્ષો પહેલાં ઈસવીસન 1940માં મને એક લાકડાની સુંદર પેટીમાં રાખવામાં આવ્યું હતું। ઘણા વર્ષો પહેલાં ઈસવીસન 1940માં મને એક લાકડાની સુંદર પેટીમાં રાખવામાં આવ્યું હતું। આપણે જોયું કે ખેડૂતો આગળના વર્ષ માટે તેઓ બીજ સાચવી રાખે છે। લાકડાની પેટી કે કોઠી હોય તેમાં તેઓ બીજ રાખે છે, અને આગળના વર્ષે તે ફરીથી તે બીજ વાવે છે। તો મારે તમને મારી વાર્તા કહેવી છે। આ વાર્તા મારા એકલાની નથી, પણ મારા ખેડૂત ભાઈ દામજીભાઈ અને તેના પરિવારની છે। તો આ વાર્તા કોની છે? એક તો બાજરીના બીજની, અને તેમના ખેડૂત ભાઈ છે તો દામજીભાઈ અને તેમના પરિવાર। જો હું આજે મારી વાત નહીં કહું તો પછી ક્યારેય નહીં કહી શકું। મારો જન્મ ગુજરાતના વાન ગામમાં થયો હતો। તે વર્ષે બાજરીનો પાક ખૂબ જ સારો થયો હતો। ગામમાં ઉત્સવ જેવું વાતાવરણ હતું। અમારો વિસ્તાર અનાજ અને શાકભાજી માટે ખૂબ જ જાણીતો છે। દામજીભાઈ દર વર્ષે સારા પાકમાંથી થોડા બીજ આગળના વર્ષ માટે અલગ રાખતા હતા, અને આ રીતે અમારા બીજનો વંશ આગળ ચાલતો। એટલે કે બાજરી કહે છે કે મારો જન્મ એ ગુજરાતના વાન ગામમાં થયો હતો, અને તે વર્ષે બાજરીનો પાક ખૂબ જ સારો થયો હતો, અને
બાજરીનો પાક ખૂબ જ સારો થયો એટલે ગામમાં એક ઉત્સવ જેવું વાતાવરણ હતું, એટલે એક તહેવાર જે ઉજવણી કરવાની હોય તેવું વાતાવરણ હતું. અમારો વિસ્તાર અનાજ અને શાકભાજી માટે ખૂબ જ જાણીતો છે, એટલે તે વિસ્તારમાં અનાજ અને શાકભાજી ખૂબ જ સારા અને વધારે પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. દામજીભાઈ દર વર્ષે સારા પાકમાંથી થોડા બીજ આગળના વર્ષ માટે અલગ રાખતા હતા. દામજીભાઈ હતા તે દર વર્ષે બાજરીનો પાક થાય છે તેમાંથી જે સારા બીજ હોય છે તે આગળના વર્ષ માટે રાખતા હતા, અને આ રીતે અમારા બીજનો વંશ આગળ ચાલતો હતો. એટલે એ રીતે બાજરીના જે બીજ છે તેનો વંશ આગળ ચાલતો હતો. કેવી રીતે કે આ વર્ષે બાજરીનો પાક થયો તેમાંથી સારા બીજ રાખી આગળના વર્ષ તેમાંથી સારા બીજ રાખી મૂકે છે અને તે આગળના વર્ષે વાવે છે, અને ફરી તેમાંથી જે સારા બીજ હોય છે તે રાખે છે અને ફરી તે આગળના વર્ષે વાવે છે. તો આવી રીતે તેમનો વંશ આગળ વધે. સુકાયેલી દૂધીને માટીનો લેપ લગાવી તેની અંદર સારા બીજને રાખવામાં આવતા હતા. આપણે હમણાં જોયું કે પહેલાંના સમયમાં બીજને કઈ રીતે રાખવામાં આવતા, તો સુકાયેલી દૂધી હોય છે તેના ઉપર માટીનો લેપ લગાવવામાં આવે છે અને પછી તેમાં અંદર બીજ રાખવામાં આવે છે, જેથી તેમાં બીજ સારા રહેતા. પરંતુ આ વર્ષે દામજીભાઈએ અમારા બીજને રાખવા માટે નાના નાના ખાનાવાળી લાકડાની મજબૂત પેટી જાતે બનાવી. પરંતુ દામજીભાઈએ આ વર્ષે બીજને સારા રાખવા માટે એ નાના નાના ખાનાવાળી જે લાકડાની મજબૂત પેટી જાતે બનાવી અને અમને જીવજંતુથી સારવાર માટે અમારી સાથે લીમડાના પાંદડા રાખવામાં આવ્યા. એટલે જો બીજને જીવજંતુથી બચાવવા હોય તો તેમાં લીમડાના પાંદડા રાખવામાં આવે છે. બીજા બીજમાં પણ લીમડાના પાંદડા મૂકવામાં આવ્યા. જુદા જુદા બીજને જુદા જુદા ખાનામાં મૂકવામાં આવ્યા. તેમણે નાના નાના ખાનાવાળી એક લાકડાની પેટી બનાવી અને તે બધા જ ખાનામાં જુદા જુદા બીજ મૂક્યા. બીજ એટલે બાજરીના બીજ, ઘઉંના બીજ, ચણાના, મકાઈના, તેવા બધા જ ખાનામાં અલગ અલગ બીજ મૂક્યા, અને તે બધા બીજને જંતુરહિત રાખવા એટલે કે જંતુથી મુક્ત રાખવા માટે, તે બીજને સારા રાખવા માટે તે બધા જ બીજ સાથે તેમણે લીમડાના પાંદડા મૂક્યા. તે સમયે દામજીભાઈ અને તેમના પિતરાઈ ભાઈઓ સાથે રહેતા હતા. તે સમયે દામજીભાઈ અને તેમના ભાઈઓ, આ બધા જ ભાઈઓ સાથે રહેતા હતા. તે ખૂબ જ મોટો પરિવાર હતો. ગામના લોકો એકબીજાની મદદ કરતા. જ્યારે ખેતીનો પાક તૈયાર થઈ જતો ત્યારે બધા ભેગા મળીને કામ કરતા. તે ખૂબ જ મોટો પરિવાર હતો અને ગામના બધા જ લોકોએ એકબીજાની મદદ કરતા. જ્યારે ખેતીનો પાક તૈયાર થઈ જતો ત્યારે બધા જ ભેગા મળીને તે કામ કરતા અને સાથે ઉત્સવ મનાવતા. ખેતીનો પાક જ્યારે તૈયાર થઈ જાય પછી તે પાકમાંથી બીજ અલગ કરવા આ બધા વગેરે કામમાં બધા એકબીજાની મદદ કરતા. અને પછી પાક તૈયાર થઈ જાય પછી બધા સાથે ઉત્સવ મનાવતા. તે સમયના ખોરાકની તો વાત જ શું કરવી. શિયાળાના તાજા શાકભાજીમાં મસાલા ભરી તેને એક માટલામાં ભરવામાં આવતા. તે સમયે ખોરાકની શું વાત જ કરવી, એટલે કે તે સમયે જે શાકભાજી અને અનાજ ઉગાડવામાં આવતા તે દવા મુક્ત હતા અને સારા હતા. શિયાળામાં તાજા શાકભાજીઓ ઉગાડવામાં આવતા અને તે તાજા શાકભાજીમાં મસાલા ભરી અને એક માટલામાં ભરવામાં આવતા. માટલાને ચુસ્ત રીતે બંધ કરવામાં આવતું અને પછી કોલસાના અંગારામાં માટલાને ઊંધું મૂકી તેને પકવવામાં આવતું. આ ખાસ પદ્ધતિને માટલામાં તૈયાર થયેલ શાકને દેશી ઊંધિયું, જેને ઉંબાડિયું કહેવામાં આવતું. તો આ છે ઉંબાડિયું બનાવવાની રીત. તેઓ શિયાળામાં તાજા શાકભાજી થાય છે ત્યાર પછી તે શાકભાજીમાં મસાલા ભરી અને એ માટલામાં ભરવામાં આવતા. તે માટલાને ચુસ્ત રીતે બંધ કરવામાં આવતું, એટલે તે માટલામાં હવા ન જાય તે રીતે તેમને બંધ કરવામાં આવતું અને પછી તે કોલસાના અંગારામાં માટલાને ઊંધું મૂકી તેને પકવવામાં આવતું. એટલે કે જે કોલસાનો ઢગલો હોય છે, અંગારા હોય છે, તેમાં એ માટલાને ઊંધું મૂકી અને પછી તેને પકવવામાં આવતું. અને આ ખાસ પદ્ધતિને માટલામાં તૈયાર થયેલ શાકને આ ખાસ પદ્ધતિથી
માટલામાં તૈયાર થયેલ શાકને દેશી ઊંધિયું, જેને ઉંબાડિયું પણ કહેવામાં આવે છે. આગળ છે ઊંધિયાની સાથે માટીના ચૂલા પર બનાવેલ બાજરીના રોટલા ખાવામાં આવે છે. કેવો અદ્ભુત સ્વાદ! તેની સાથે ઘરમાં બનાવેલ માખણ, ઘી અને છાશ પણ હોય છે. એટલે જ જે આ દેશી પદ્ધતિથી દેશી ઊંધિયું, જેને ઉંબાડિયું કહેવાય છે, તે બનાવવામાં આવે છે અને તેની સાથે માટીના ચૂલા પર બનેલા બાજરીના રોટલા ખાવામાં આવે છે. તે એક ખૂબ જ અદ્ભુત સ્વાદ હોય છે અને તેની સાથે ઘરમાં બનાવેલ માખણ, ઘી અને છાશ પણ હોય છે. તો આ રીતે ઉંબાડિયું બનાવવામાં આવે છે અને તેને બાજરીના રોટલા અને છાશ, માખણ અને ઘી સાથે ખાવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે પણ ખાધું જ હશે, તો પછી તમને તેનો સ્વાદ પણ ખબર હશે. તેમનો સ્વાદ એક અદ્ભુત સ્વાદ હોય છે. ખેડૂતો ઋતુ પ્રમાણે જુદા જુદા પ્રકારના અનાજ અને શાકભાજી ઉગાડે છે. ખેડૂતો પોતાની જરૂરિયાત પ્રમાણે અનાજ, શાકભાજી ઘરમાં રાખી અને બાકીના શાકભાજી શહેરમાં વેપારીઓને વેચી દેતા હતા. અનાજ અને શાકભાજી સિવાય ક્યારેક કપાસ પણ ઉગાડવામાં આવતો. કપાસમાંના રૂને રેટિયા ઉપર કાતરવામાં આવતું અને તેમાંથી તૈયાર થયેલ સૂતરમાંથી કાપડ બનાવવામાં આવતું. ખેડૂતો ઋતુ પ્રમાણે જુદા જુદા પ્રકારના અનાજ અને શાકભાજી ઉગાડે છે. ખેડૂતો પોતાની જરૂરિયાત પ્રમાણે અનાજ અને શાકભાજી ઘરમાં રાખી અને બાકીના શાકભાજી શહેરમાં વેપારીને વેચી દેતા હતા. ખેડૂતો જે અનાજ અને શાકભાજી ઉગાડે છે, તેમાંથી તેમને જરૂરિયાત પ્રમાણે શાકભાજી અને જરૂરિયાત પ્રમાણે અનાજ તેઓ ઘરમાં રાખી મૂકતા અને જે બાકીના વધેલા શાકભાજી અને અનાજ એ શહેરમાં વેપારીને વેચી દેતા અને તેમાંથી તે પૈસા કમાતા. અનાજ અને શાકભાજી સિવાય ક્યારેક કપાસ પણ ઉગાડવામાં આવતો. તો ખેતરમાં અનાજ અને શાકભાજી સિવાય કપાસ પણ ઉગાડવામાં આવતો. કપાસમાંના રૂને રેટિયા ઉપર કાતરવામાં આવતું અને તેમાંથી તૈયાર થયેલ સૂતરમાંથી કાપડ બનાવવામાં આવતું. જે કપાસ ઉગે છે તેમાંથી રૂ નીકળે છે અને તે રૂને રેટિયા ઉપર કાતરવામાં આવતું અને તેમાંથી તૈયાર થયેલ સૂતરમાંથી કાપડ બનાવવામાં આવતું. સૌપ્રથમ તો રૂમાંથી સૂતર બનાવવામાં આવે છે, રેટિયા ઉપર સૂતર બનાવવામાં આવે અને ત્યાર પછી તે સૂતરમાંથી કાપડ બનાવવામાં આવતું. શું તમારા ઘરમાં રોટલી બને છે અને તે કયા અનાજમાંથી બને છે? તો હા, આપણા ઘરમાં રોટલી તો બને છે, બધાએ જ ખાધી પણ હશે અને તમને એ પણ ખબર છે કે તે કયા અનાજમાંથી બનાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, બોલો તમે, તે રોટલી કયા અનાજમાંથી બનાવવામાં આવે છે? તો આપણા ઘરમાં રોટલી તો બને જ છે અને તે રોટલી ઘઉંમાંથી બનાવવામાં આવે છે. તે ઘઉંમાંથી બને છે. તમે બાજરી કે જુવારના રોટલા ખાધા છે? તમને કેવા લાગ્યા હશે? તો વિદ્યાર્થી મિત્રો, તમે બાજરી કે જુવારના રોટલા ખાધા છે? ઘણાએ ખાધા હશે, પરંતુ તે કેવા લાગ્યા તે કેવી રીતે મને કહેશો? તો તમે બાજરી અને જુવારના રોટલા ખાધા છે અને તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. બાજરી અને જુવારના રોટલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને શિયાળાની ઋતુમાં તે ખાવા જોઈએ. ઊંધિયા જેવું શાક તમારે ત્યાં બનાવવામાં આવે છે? તેમાં કયા કયા શાકભાજીનો ઉપયોગ થાય છે? ઊંધિયા જેવું શાક તમારા ઘરમાં બનાવવામાં આવે છે? તો હા, આપણા ઘરે ઊંધિયા જેવું શાક બનાવવામાં આવે છે. તેમાં કયા શાકભાજીનો ઉપયોગ થાય છે? તો તેમાં મોટે ભાગે તો શિયાળામાં ઉત્તરાયણના દિવસે ઊંધિયું બનાવવામાં આવે છે. ઊંધિયું મોટે ભાગે શિયાળામાં જે ઉત્તરાયણનો તહેવાર આવે છે તે તહેવારમાં બનાવવામાં આવે છે અને તેમાં બટાટા, રીંગણ, ટામેટાં, ગાજર, રવૈયા, ઘેલુર મરચાં, ઘેલુર મરચાં જેને કહેવાય કેપ્સિકમ, લીલા ધાણા એટલે કે કોથમીર, આદુ, શક્કરિયા, રતાળુ, સુરતી પાપડી, આ વગેરે શાકભાજીનો ઉપયોગ એ ઊંધિયામાં થાય છે. આ બધા શાકભાજીની મદદથી ઊંધિયું બનાવવામાં આવે છે. શોધી કાઢો અને લખો, તમારા ઘરમાં અનાજ અને કઠોળનું જીવજંતુઓથી રક્ષણ કરવા શું કરવામાં આવે છે? તમારા ઘરમાં અનાજ અને કઠોળનું જીવજંતુઓથી રક્ષણ કરવા શું કરવામાં આવે છે? તમારા ઘરમાં અનાજ હશે અને તેને
અનાજ અને કઠોળ હશે અને તેને જીવજંતુઓથી રક્ષણ કરવા એટલે કે તે ખરાબ ન થાય, તેમાં કોઈ પણ પ્રકારનો જીવજંતુ ન થાય તેનાથી રક્ષણ કરવા તમે શું કરો છો? તો આ પ્રશ્ન તો તમારા મમ્મીને ખબર જ હશે કે તે શું કરતા હશે. તો તમારે તમારા મમ્મી પાસેથી જાણવાનું છે કે અનાજ અને કઠોળમાં જીવજંતુ ન થાય તેના માટે તે શું કરવામાં આવે છે. તો અનાજ અને કઠોળનું જીવજંતુઓથી રક્ષણ કરવા તેને દિવેલમાં મોવામાં આવે છે, એટલે કે તેમાં દિવેલ લગાવવામાં આવે છે, અથવા તો તેમાં લીમડાના પાંદડા કે પારાની બનાવેલી ગોળી મૂકવામાં આવે છે. એક તો દિવેલ લગાવવામાં આવે છે, તેનાથી પણ કઠોળ અને અનાજ જીવજંતુ મુક્ત બને છે, અથવા લીમડાના પાંદડા, જે કડવો લીમડો હોય છે તેના પાંદડા તેમાં મૂકવામાં આવે છે, કે અથવા તો પારાની બનાવેલી ગોળી તેમાં મૂકવામાં આવે છે. જુદી જુદી ઋતુઓમાં ખેતીને સંબંધિત કયા કયા તહેવાર ઉજવવામાં આવે છે તેમાંથી કોઈ પણ એક તહેવાર વિશે જાણકારી ભેગી કરીને લખો. તો જુદી જુદી ઋતુમાં જુદા જુદા તહેવાર ઉજવવામાં આવે છે. દાખલા તરીકે અષાઢી બીજ, લોહરી, હોળી, વૈશાખી, ઓણમ અને દિવાળી આ વગેરે તહેવારો ઉજવવામાં આવે છે. તેમાંથી આપણે કોઈ એક તહેવારની આપણે જાણકારી મેળવવાની છે. તો સૌપ્રથમ આપણે જોઈએ અષાઢી બીજ. તો અષાઢી બીજ કઈ ઋતુમાં ઉજવવામાં આવે છે અને કેમ ઉજવવામાં આવે છે તે આપણે જોઈએ. તો અષાઢી બીજ એ ચોમાસાની ઋતુમાં અષાઢ મહિનામાં ઉજવવામાં આવે છે. અને અષાઢી બીજ એ કયા કયા રાજ્યમાં ઉજવાય છે? તો ગુજરાત રાજ્યમાં ઉજવાય છે. અને તેમાં એક કંસાર બનાવાય છે, તેમાં ખાસ પ્રકારની વાનગી બનાવવામાં આવે છે અને તેમનું નામ છે કંસાર. તો તહેવાર કેવી રીતે અષાઢી બીજ કેવી રીતે ઉજવવામાં આવે છે? તો ખેડૂતો એ નવા વર્ષમાં ખેતીની શરૂઆત કરે છે. ખેડૂતો નવા વર્ષમાં જ્યારે ખેતીની શરૂઆત કરે છે ત્યારે બળદોના શિંગડાને રંગવામાં આવે છે. બળદોને શણગારી ખેતરમાં લઈ જઈ અને ખેતી માટે ચાસ પાડી પાક વાવવાની શરૂઆત થાય છે અને સારા વરસાદ માટે ભગવાનને પ્રાર્થના કરાય છે. અષાઢી બીજ છે તે તહેવાર કઈ રીતે ઉજવાય છે? તો ખેડૂતો નવા વર્ષમાં ખેતીની શરૂઆત કરે, બળદોના શિંગડાને રંગવામાં આવે અને બળદોને શણગારી એ ખેતરમાં લઈ જઈને ખેતી માટે ચાંસ પાડીને પાક વાવવાની શરૂઆત કરવામાં આવે છે અને સારા વરસાદ માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે. બધા સાથે મળી કે પોતપોતાના ઘરમાં, જે અષાઢી બીજનો તહેવાર છે તે બધા સાથે મળીને ઉજવે છે કે પોતપોતાના ઘરમાં ઉજવે છે? તો આ તહેવાર એ દરેક ખેડૂત પોતપોતાના ખેતરમાં ઘરના સભ્યો સાથે ઉજવે છે. આ તહેવાર એ અષાઢી બીજનો જે તહેવાર છે તે દરેક ખેડૂત એ પોતપોતાના ઘરમાં ઘરના સભ્યોની સાથે ઉજવે છે. અને આ તહેવાર છે જે કચ્છમાં નવા વર્ષના તહેવાર તરીકે ઉજવાય છે, તથા જગન્નાથપુરી અને અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પણ નીકળે છે. અષાઢી બીજનો તહેવાર કચ્છમાં પણ ઉજવવામાં આવે છે, પરંતુ તે નવા વર્ષના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે, જ્યારે જગન્નાથપુરી અને અમદાવાદમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે અને આ રીતે ત્યાં આ તહેવાર અષાઢી બીજનો તહેવાર ઉજવવામાં આવે છે. ત્યાર પછી છે લોહરી. તો આ લોહરીનો તહેવાર કઈ રીતે ઉજવવામાં આવે છે, ક્યાં ઉજવવામાં આવે છે અને તેમાં ખાસ પ્રકારની કઈ વાનગીઓ બનાવવામાં આવે છે તે આપણે જાણીએ. તો લોહરીનો તહેવાર એ શિયાળાની ઋતુમાં 13મી જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. લોહરી છે તે તહેવાર 13મી જાન્યુઆરીએ શિયાળાની ઋતુમાં ઉજવવામાં આવે છે. ત્યાર પછી તે તહેવારમાં કઈ વાનગી, તે તહેવાર કયા કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો લોહરીનો તહેવાર એ ભારતના ઘણા બધા રાજ્યોમાં ઉજવાય છે અને તે જુદા જુદા નામોથી પણ ઓળખાય છે. લોહરીનો તહેવાર એ જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા નામોથી ઓળખાય છે અને જુદા જુદા નામોથી ઉજવવામાં આવે છે. તમિલનાડુ રાજ્યમાં તેને પોંગલ કહેવાય, જ્યારે કર્ણાટકમાં તેને બેલા બેલા અને પંજાબમાં તેને લોહરી તરીકે ઓળખાય છે. તેમાં આ તહેવારમાં ગોળ અને તલની બનાવેલી ચીકી લગભગ બધા જ રાજ્યોમાં ખવાય છે અને વાનગીઓ અલગ અલગ પ્રદેશ અનુસાર બને છે. આ તહેવારમાં લોહરીના તહેવારમાં ખાસ પ્રકારની વાનગી બનાવાય છે. તે ગોળ અને તલની ચીકી બનાવાય છે અને આ વાનગી લગભગ બધા જ શહેરોમાં ખવાય છે, બધા જ રાજ્યોમાં ખવાય છે.
અને વાનગીઓ એ અલગ અલગ પ્રદેશ અનુસાર બને છે. અને આ તહેવાર કઈ રીતે ઉજવવામાં આવે? લોહરીનો જે તહેવાર છે તે કઈ રીતે ઉજવાય? તો આ તહેવાર એ જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી રીતે ઉજવવામાં આવે છે. જેમ કે પંજાબમાં ઘણા બધા લોકો ભેગા મળીને ઉજવે છે, તો કેટલાક રાજ્યોમાં કુટુંબ સાથે આ તહેવારની ઉજવણી થાય છે. જ્યારે ગુજરાતમાં પણ આ ઉત્સવ ઉજવવામાં આવે છે. અને આ તહેવાર છે એ બધા સાથે મળીને ઉજવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે અષાઢી બીજ અને લોહરીનો તહેવાર કઈ રીતે ઉજવાય, કયા કારણોસર ઉજવાય છે અને તે કયા કયા રાજ્યોમાં ઉજવાય છે, તેમાં કઈ પ્રકારની ખાસ વાનગી બનાવવામાં આવે છે તે આપણે જોયું. હવે આગળ, જેમ કે તહેવારનું નામ તે કઈ ઋતુમાં ઉજવવામાં આવે છે, તે કયા કયા રાજ્યોમાં ઉજવાય છે, કઈ ખાસ પ્રકારની વાનગી બનાવાય છે અને તે તહેવારને કેવી રીતે ઉજવવામાં આવે છે, કે બધા સાથે મળીને કે પોતપોતાના ઘરમાં ઉજવે છે, તે આપણે જાણ્યું. હવે આગળ જોઈએ કે તમારા પરિવારમાં વડીલો સાથે વાત કરો અને જો પહેલાં કોઈ ખાસ વાનગી બનાવાતી હોય જે અત્યારે બિલકુલ બનાવાતી નથી, તે વિશે જાણો. તમારા પરિવારના વડીલો સાથે વાત કરો અને જો પહેલાં કોઈ ખાસ પ્રકારની વાનગી બનાવાતી હોય કે જે અત્યારે બિલકુલ બનાવાતી નથી, તે વિશે વાત કરો. તો વડીલો સાથે આ બાબત પૂછતા તેઓએ કહ્યું કે ઋતુ અનુસાર કેટલીક વાનગીઓ બનાવાતી, પરંતુ તે આજે જોવા મળતી નથી. તમારે પણ તમારા વડીલોને પૂછવાનું છે કે પહેલાંના સમય, તમારા જે દાદા દાદી, નાના અથવા નાની જે પહેલાંના જમાનાના છે તેને પૂછવાનું છે કે પહેલાંના જમાનામાં એટલે કે તેના સમયમાં કઈ વાનગી બનાવવામાં આવતી જે અત્યારે બિલકુલ પણ બનાવાતી નથી કે જોવા મળતી નથી. અત્યારે આપણે જોઈએ કે ઘઉંના પાકમાંથી બનતી ઘૂઘરી, ઘઉંના પાકમાંથી ઘૂઘરી બને છે જે પહેલાંના સમયમાં બનાવવામાં આવતી, પરંતુ હવે અત્યારે તે બનાવાતી નથી. ઘૂઘરી મીઠી અને વઘારીને એમ બે રીતે બનાવવામાં આવતી. જે ઘઉંના પાકમાંથી ઘૂઘરી બનાવવામાં આવતી તે બે રીતે બનાવવામાં આવતી, એક તો મીઠી અને તેમને વઘારીને પણ બનાવવામાં આવતી. ત્યાર પછી છે ઘઉંના ભેડામાંથી છાશ વડે બનાવાતું ભેડકું, ઘઉંના ભેડામાંથી છાશ વડે બનાવવામાં આવતું ભેડકું. કેરંડાની કૂપળોનું શાક, કેરંડાની કૂપળોનું શાક એ એક પ્રકારનો નાના કાંટાવાળો છોડ છે. કેરંડા છે તે એક પ્રકારનો નાના કાંટાવાળો છોડ છે જેને કેરંડો કહેવાય. અને પહેલાંના સમયમાં એ કેરંડાની જે કૂપળો હોય છે તેનું શાક બનાવવામાં આવતું. તલ અને વાટેલા ચોખાના લાડુ, તલ અને વાટેલા ચોખાના લાડુ. ડોડીનું શાક. આ બધી વાનગીઓ એવી છે જે પહેલાંના સમયમાં બનાવવામાં આવતી, પરંતુ અત્યારે તે ક્યાંય બનતી નથી કે ક્યાંય જોવા પણ મળતી નથી. આગળ છે કે તમારા વિસ્તારમાં ઉગાડવામાં આવતા અનાજ, કઠોળ અને શાકભાજીની યાદી તૈયાર કરો. આમાંથી કોઈ એવી વસ્તુ ઉગાડવામાં આવે છે જે આજુબાજુના વિસ્તારમાં ખૂબ જ જાણીતી હોય. તમારા વિસ્તારમાં જે કોઈ અનાજ, કઠોળ કે શાકભાજી ઉગાડવામાં આવે છે તેની તમારે યાદી તૈયાર કરવાની છે. અને એમાંની કોઈ એવી વસ્તુ ઉગાડવામાં આવે છે જે આજુબાજુના વિસ્તારમાં ખૂબ જ જાણીતી હોય છે. તો આપણા વિસ્તારમાં વધારે અનાજમાં ઘઉં, બાજરી, જુવાર અને મકાઈ ઉગાડવામાં આવે છે. જ્યારે કઠોળમાં મગ, તુવેર, ચણા, ચોળા, મઠ, વાલ અને વટાણા આ બધા કઠોળ ઉગાડવામાં આવે છે. જ્યારે બટાટા, રીંગણ, દૂધી, કોબીજ, ફુલાવર, ટામેટાં, ભીંડા અને કારેલા આ બધા શાકભાજીઓ ઉગાડવામાં આવે છે. ત્યાર પછી ફળમાં પણ કેસર કેરી, સ્ટ્રોબેરી, હાફૂસ કેરી આ આપણા વિસ્તારમાં આ ફળો ઉગાડવામાં આવે છે. અને આમાંથી જે કેસર કેરી છે તે ભારતભરમાં ખૂબ જ પ્રખ્યાત છે. આગળ આપણને નીચે બીજ છે તે બીજને આપણે ઓળખવાના છે. આગળ આપણને બીજના ચિત્ર આપવામાં આવ્યા છે, તે બીજને આપણે ઓળખવાના છે. તો સૌપ્રથમ આ બીજ છે તે શેના બીજ છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે કહી શકો કે આ બીજ શેના છે? તો જોતાં આપણને આ બીજ તો મકાઈના લાગે છે. તો હા, આ મકાઈના બીજ છે. આ બીજ મકાઈના છે. ત્યાર પછીના બીજ છે, ધ્યાનથી જુઓ અને કહો કે આ બીજ શેના છે?
તો ધ્યાનથી જોતાં આપણે કહી શકીએ કે આ બીજ છે રાઈના. ત્યાર પછીના બીજ, આ બીજ તો બધાને ખબર જ હશે કારણ કે આ બીજ તો બધાએ જોયા હશે. આ બીજ છે ઘઉંના. તો ઘઉંના બીજમાંથી શું બને છે? રોટલી, ભાખરી, જે તમે રોજે ખાઓ છો. તો ભાખરી, રોટલી તેમજ અન્ય ઘણી બધી વાનગીઓ ઘઉંમાંથી બને છે અને તે તમે ખાધી જ હશે. અને તેમાંથી જે રોટલી અને ભાખરી છે તે તો તમે દરરોજ જ ખાઓ છો. ત્યાર પછીના બીજ છે બાજરીનું બીજ. ત્યાર પછીનું બીજ છે બાજરીનું બીજ. તો આ બીજ પણ તમે જાણતા જ હશો અને તમે જોયું પણ હશે. અને આ બીજમાંથી શું બનાવવામાં આવે છે? આ બીજમાંથી બાજરીના રોટલા બનાવવામાં આવે છે. અને ખાસ કરીને બાજરીના રોટલા શિયાળામાં ખાવામાં આવે છે. તો આપણે બીજ ઓળખ્યા અને તમને પણ આ બીજની ઓળખાણ પડીને. પહેલું બીજ છે મકાઈનું, ત્યાર પછી બીજ છે રાઈનું, પછી બીજ છે ઘઉંનું અને બાજરીનું બીજ. આ ચારે ચાર બીજ આપણે ઓળખ્યા અને તેમના નામ પણ લખ્યા. આગળ છે સમય બદલાયો. તો પહેલાંના સમયમાં જે ખેતી કરવાની જે રીત હતી તે હવે આધુનિક થઈ ગઈ છે. પહેલાં બળદ દ્વારા ખેતી કરવામાં આવતી ખેતરમાં, જ્યારે હવે તો આધુનિક સાધનો જેમ કે ટ્રેક્ટર, થ્રેસર અને અન્ય સાધનો ખેતી માટે આવી ગયા છે. ધીમે ધીમે સમયના બદલાવની સાથે ખેડૂતો પણ તેમની ખેતીમાં બદલાવ કર્યો છે. પહેલાંના સમયમાં જેમ ખેતી કરતા તેમાં ધીમે ધીમે હવે બદલાવ આવ્યો છે અને ધીમે ધીમે તે બદલાવ સાથે ખેડૂતો ખેતી કરે છે. કૂવામાંથી પાણી કાઢીને બળદો દ્વારા થતી ખેતી હવે ઘણી જ ઓછી જોવા મળે છે. પહેલાંના સમયમાં જે ખેતરમાં પાણી આપવા માટે કૂવામાંથી પાણી સિંચવામાં આવતું અને ખેતી કરવા માટે બળદોનો ઉપયોગ થતો. પરંતુ હવે તે પ્રકારની ખેતી ઓછી જોવા મળે છે. ભૂગર્ભમાં પાણીનું તળ ખૂબ જ નીચે જવાથી સરકારશ્રી દ્વારા નહેર વડે પાણી આપવામાં આવે છે. હવે પહેલાંના સમય કરતાં હવે પાણીનો વપરાશ વધ્યો છે. ખેતીમાં આધુનિક પદ્ધતિઓ આવી છે, તેને કારણે પાણીનો વપરાશ પણ વધ્યો છે અને તેને જ કારણે જે ભૂગર્ભમાં જે પાણીનું તળ છે તે ખૂબ જ નીચે જતું રહ્યું છે. એટલે તેના માટે સરકારે નહેરો દ્વારા પાણી આપવાનું ચાલુ કર્યું. એટલે સરકાર દ્વારા નહેર દ્વારા પાણી આપવામાં આવે છે. ખેતીની નવી ટેકનિકથી બળદોને પણ આરામ અપાયો છે. પહેલાં બળદો દ્વારા ખેતી થતી, પરંતુ હવે નવી ટેકનોલોજીને કારણે તે બળદોને પણ આરામ અપાયો છે. હવે તો ટ્રેક્ટર, થ્રેસર કે અન્ય સાધનો દ્વારા જ ખેતી કરવામાં આવે છે. અને જો કૂવામાંથી પાણી કાઢવામાં આવે તો મોટર પંપનો ઉપયોગ કરવામાં આવે છે. તો સમય બદલાયો તો વર્ષો ગયા, ગામના ઘણા બધા બદલાવ આવતા ગયા. અમુક જગ્યાએ નહેર દ્વારા પાણી આવી ગયું તો ખૂબ દૂર નદી ઉપર બંધ બાંધીને તે પાણી નહેર દ્વારા દૂર દૂર સુધી પહોંચાડવામાં આવતું. પછી વીજળી પણ આવી. સ્વિચ પાડો એટલે અજવાળું અને અજવાળું. ઘણા બધા વર્ષો વીતી ગયા અને ગામમાં ઘણા બધા બદલાવ પણ આવ્યા. જે અમુક જગ્યાએ નહેર દ્વારા પાણી પણ આવી ગયું. પહેલાં જે ગામમાં પાણી ન હતું હવે ત્યાં નહેર દ્વારા પાણી પણ આવી ગયું. જો ખૂબ દૂર નદી હોય તો તે નદી પર બંધ બાંધી અને તેમાં નહેર દ્વારા એ પાણીને દૂર દૂર સુધી પહોંચાડવામાં પણ આવે છે. વળી વીજળી પણ આવી ગઈ. પહેલાંના સમયમાં એ પણ પ્રશ્ન હતો કે વીજળી ન હતી, પરંતુ હવે તો વીજળી પણ આવી ગઈ. એક જ સ્વિચ પાડો એટલે અજવાળું. આપણા ઘરમાં પણ વીજળી આવે છે. એક જ આપણે સ્વિચ પાડીએ એટલે ઘરમાં અજવાળું થઈ જાય. એક સ્વિચ ચાલુ કરીએ એટલે પંખો પણ ચાલુ થઈ જાય. એક સ્વિચ ચાલુ કરીએ તો લાઇટ પણ ચાલુ થઈ જાય. તો પહેલાંના સમય કરતાં હવે વીજળી પણ પૂરતી અને નિયમિત આવે છે. હવે ખેડૂતો ઘઉં અને કપાસ જેવા પાક લેવા લાગ્યા, કારણ કે બજારમાં તેનો ભાવ સારો મળતો હતો. પહેલાંના સમયમાં ખેડૂતો કયા બીજ વાવતા? અનાજ અને કઠોળ. પરંતુ હવે તો ખેડૂતો ઘઉં અને કપાસ જેવા પાક પણ લેવા લાગ્યા, કારણ કે ઘઉં અને કપાસનો બજારમાં ખૂબ જ સારો ભાવ મળતો હતો. કારણ કે
કારણ કે ઘઉંમાંથી ઘણી બધી વસ્તુઓ બને છે. ઘઉં એ આપણો રોજિંદો ખોરાક છે. જ્યારે કપાસ, તો કપાસમાંથી રૂ અને તેમાંથી સુતરાઉ કાપડ બને અને ત્યાર પછી તેમાંથી કાપડ બને છે. તો તેના કારણે ઘઉં અને કપાસનો ભાવ પણ સારો મળવા લાગ્યો. એટલે બીજા પાક બાજરી, જુવાર અને શાકભાજી વાવવાનું બંધ કરી દીધું. ઘઉં અને કપાસ વાવવા લાગ્યા કારણ કે તેનો બજારમાં ભાવ સારો મળે છે. એટલે ખેડૂતોએ બાજરી, જુવાર, શાકભાજી વાવવાનું બંધ કરી દીધું. હવે તો ખેડૂતો બીજ પણ બજારમાંથી ખરીદીને લાવે છે. લોકો કહે છે કે આ નવું બીજ છે, ઉત્પાદન સારું થાય છે, એટલે જૂના બીજ રાખવાની કોઈ જરૂર નથી. જ્યારે પહેલાંના સમયમાં આપણે જોયું કે ખેડૂતો સારો પાક થાય છે તો તેમાંથી સારા બીજ રાખી મૂકે છે આગળના વર્ષમાં તે વાવવા માટે. પરંતુ હવે તો તે પણ ગયું. હવે તો ખેડૂતો બીજ પણ બજારમાંથી ખરીદીને લાવે છે અને પછી તે બીજ વાવે છે. કેમ? કારણ કે લોકો એમ કહે છે કે આ બીજ નવું છે અને તેનાથી ઉત્પાદન સારું થાય છે, એટલે જૂના બીજ રાખવાની જરૂર જ નથી. તો આ રીતે જે બીજને સાચવી રાખવાની, તેમને સ્ટોર કરવાની જે પદ્ધતિ હતી તે પણ હવે ગઈ. હવે ગામના લોકો સાથે મળીને રાંધીને કોઈ ખાસ દિવસો પર સાથે જમતા હતા. જ્યારે તેઓ સાથે જમતા, તેઓ જૂના દિવસો યાદ કરતા કે તે સમયે ખેતરના તાજા શાકભાજી અને અનાજમાંથી બનતો ખોરાક કેવો સ્વાદિષ્ટ હતો. જ્યારે બીજ જ બદલાઈ ગયા તો ખોરાકનો તેવો સ્વાદ કેવી રીતે રહે? જ્યારે પાક સારો થતો ત્યારે ગામના લોકો ભેગા થઈ અને સાથે રાંધી અને પછી ખાતા અને તે એક દિવસને એક તહેવાર તરીકે તેની ઉજવણી કરતા. હવે પણ લોકો સાથે મળીને રાંધીને ખાય છે, પરંતુ ત્યારે તે જૂના દિવસોને યાદ કરે છે. કારણ કે જે પહેલાંના સમયમાં જે તાજા શાકભાજી અને અનાજ ઉગતો તેનો ખોરાક ખૂબ જ સ્વાદિષ્ટ બનતો. કારણ કે તે પોતાના જ ખેતરનું બીજ હોય છે. તેના કારણે તે શાકભાજી અને અનાજ ખૂબ જ સ્વાદિષ્ટ બનતા. જ્યારે હવે તો બીજ જ બદલાઈ ગયું. કારણ કે હવે કોઈ પણ ખેડૂત બીજનો સ્ટોર કરતા નથી કે તે બીજને સાચવી રાખતા નથી. તે બજારમાંથી નવું બીજ લઈ આવે છે. એટલે જો બીજ જ બદલાઈ જાય તો ખોરાકનો સ્વાદ તો તે કેવી રીતે રહે? સ્વાદ પણ બદલાઈ જ જાય ને. દામજીભાઈ હવે વૃદ્ધ થઈ ગયા. તેમનો પુત્ર હરસુખ ખેતર અને પરિવારનું ધ્યાન રાખે છે. દામજીભાઈ હવે વૃદ્ધ થઈ ગયા, એટલે કે હવે તે ઘરડા થઈ ગયા. અને તેમનો પુત્ર છે તે હરસુખ. તો હરસુખ જે તેમનો પુત્ર છે તે હવે ખેતર અને પરિવારનું ધ્યાન રાખે છે. હરસુખ ખેતી દ્વારા ખૂબ જ પૈસા કમાય છે. તેણે જૂનું ઘર ફરી નવું બનાવડાવ્યું. તેણે ખેતી માટે નવા યંત્રો ખરીદ્યા. કૂવામાંથી પાણી કાઢવા મોટર પંપ લગાવ્યો. શહેરમાં જવા આવવા માટે મોટરસાઇકલ ખરીદી. ખેતર ખેડવા માટે ટ્રેક્ટર પણ વસાવ્યું. અને બળદોને જે કામ કરતાં ઘણા દિવસો લાગતા તે કામ ટ્રેક્ટર દ્વારા એક જ દિવસમાં કરી શકે છે. હરસુખ હવે જે દામજીભાઈ હતા તે પહેલાં ખેતરમાં કામ કરતા તે જૂની પદ્ધતિથી કામ કરતા હતા, પરંતુ હવે તો તે વૃદ્ધ થઈ ગયા. હવે તેમનો પુત્ર હરસુખ જે ખેતર અને પરિવારનું ધ્યાન રાખે છે અને તે ખેતી દ્વારા ખૂબ જ પૈસા કમાય છે. અને તે હવે ખેતી આધુનિક સમય પ્રમાણે કરે છે. તેમણે જે તેમનું જૂનું ઘર હતું તે હવે નવું બનાવડાવ્યું અને તે ખેતી માટે નવા યંત્રો પણ ખરીદ્યા. જે કૂવામાંથી જે પહેલાં પાણી પહેલાં હાથેથી પાણી સિંચવું પડતું તેની જગ્યાએ હવે તેણે મોટર પંપ લગાવ્યો. તેમજ શહેરમાં જવા આવવા માટે મોટરસાઇકલ ખરીદી. હવે ખેતર ખેડવા માટે ટ્રેક્ટર પણ વસાવ્યું. પહેલાંનું જે કામ બળદો દ્વારા કરવામાં આવતું તે કામ હવે ટ્રેક્ટર એક જ દિવસમાં કરી શકે છે. પહેલાં જે બળદો દ્વારા કામ કરવામાં આવતું તેમાં ખૂબ જ સમય લાગતો, પરંતુ હવે ટ્રેક્ટર દ્વારા, એટલે કે આધુનિક યંત્ર દ્વારા ખેતી કરવામાં આવે છે તે કામ તો ટ્રેક્ટર દ્વારા એક જ દિવસમાં થઈ શકે છે. તો આ રીતે તેમણે ખેતીમાં નવી પદ્ધતિઓનો ઉપયોગ કરી અને ખેતીમાં ખૂબ જ તે પૈસા કમાવા લાગ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં તમને અહીંયા સુધી ચલાવ્યું તેમાં તમને ખબર પડી ને? તો આજનું તમારું હોમવર્ક છે કે તમારે આજે પાઠ જેટલો ચલાવ્યો તેટલું તમારે ઘરે વાંચન કરવાનું છે.